મિત્રો આપણે 12મા ધોરણના છેલ્લા યુનિટની વાત આગલા લેક્ચરમાં કરી. 13મા પાઠના પહેલા લેક્ચરમાં આપણા 13મા પાઠના બીજા લેક્ચરમાં મળી રહ્યા છીએ. પહેલા લેક્ચરમાં આપણે એવું જોયું કે 13મા પાઠની અંદર જે આખા યુનિટની અંદર પર્યાવરણ શાસ્ત્રની વાતો કરી છે એને કહેવાય પરિસ્થિતિ વિદ્યા, પણ ઇંગ્લિશમાં ઇકોલોજી. ઇકો એટલે રહેઠાણ, લોગોસ મતલબ અભ્યાસ, સજીવોના રહેઠાણનો અભ્યાસ. એની અંદર આપણે આવા 4 ચેપ્ટર આપ્યા છે, 13, 14, 15, 16. આપણે એની ઓવરઓલ આઈડિયાની વાત કરી હતી. એમાં આ જે 13મો પાઠ સજીવો અને વસ્તી, એમાં 2 મુદ્દા આપણને આપ્યા છે. 13.1 સજીવો અને તેનું પર્યાવરણ, એના પેટા 3 મુદ્દા. 13.2 વસ્તી, એના પેટા 4 મુદ્દા પૈકી આપણે આ વસ્તીની આંતરક્રિયા વિશે વાત કરી રહ્યા હતા. એની પહેલાં આપણે ઓવરઓલ જે કંઈ આઈડિયા છે આપણે આગળ લેક્ચરમાં જોયો જ છે. તમે એવું તો આગળ લેક્ચર હજી એકવાર જોઈ લેજો. આપણા લેક્ચર આપણે 30-40 મિનિટની આસપાસ રાખીએ છીએ. તમને રસ પડે, મજા આવે. બહુ લાંબો લેક્ચર તમે કદાચ તમારી કોન્સન્ટ્રેશન ના રહે અને મજા પણ ના આવે, એટલે આપણે 30-40 મિનિટની આસપાસ લેક્ચર રાખીએ છીએ. તમે આગળ જોજો, તમને આગલા લેક્ચરમાં થોડો ફરી પણ આઈડિયા યાદ આવી જશે. બરાબર, થોડું તમે ફાસ્ટ કરીને પણ જોઈ શકો છો, કારણ કે તમે એકવાર વ્યવહારથી જોયું હોય એના આધારે વિડીયો સ્ટોપ કરી કે નોંધ બનાવી હોય તો ફરી તમે થોડું ફાસ્ટ કરીને જોઈ શકો. અહીંયા આપણે વસ્તી વચ્ચેની આંતરક્રિયાઓની વાત કરતા હતા. વસ્તી મતલબ એક જ પ્રકારના સજીવોનો સમૂહ, એને કહેવાય વસ્તી. અને અલગ અલગ પ્રકારના સજીવોનો સમૂહ એને જૈવ સમાજ કહેવાય. એને કહેવાય જૈવ સમાજ, કોમ્યુનિટી કહેવાય. અને વસ્તી એટલે પોપ્યુલેશન, એક જ પ્રકારના, એક જ જાતિના સજીવોનો સમૂહ. તો એક જ પ્રકારના સજીવોની અંદર જે કંઈ પ્રક્રિયાઓ થાય એને કહેવાય આંતરક્રિયાઓ. એ આંતરક્રિયાઓને ગયા વખતે 2 પ્રકાર શીખ્યા હતા, પ્રતિજીવન અને પારસ્પરિકતા. આપણે એવું સમજ્યા કે કોઈ સજીવને લાભ થાય તો આપણે પ્લસ વડે બતાવીએ છીએ, કોઈ સજીવને નુકસાન થાય તો એને આપણે માઇનસ વડે બતાવીએ છીએ, અને કોઈ સજીવને બીજા સજીવને લાભ પણ નથી ને કોઈ નુકસાન પણ નથી. એ પણ પ્રકારની આંતરક્રિયા છે. ન્યુટ્રલ, નાઇધર લોસ નોર પ્રોફિટ, એને આપણે 0 વડે બતાવીએ છીએ. એ પૈકી આપણે પ્રતિજીવનની ગયા વખતે વાત કરી હતી કે 2 સજીવો પૈકી એકને નુકસાન છે, યજમાનને, પણ સામે એની ઉપર રહેનાર સજીવને કોઈ નુકસાન, કોઈ ફાયદો નહીં. ફક્ત એના જે ધાર્મિક ક્રિયા કે હાજરી માત્રથી યજમાનને નુકસાન થાય છે. એનાથી આ પેનિસિલિયમ ફૂગને કોઈ ફેર પડતો નથી. એને કહેવાય પ્રતિજીવન. એકને નુકસાનની ફાયદો નહીં, એના કારણે બીજાને નુકસાન થાય, એ કહેવાય પ્રતિજીવન. પારસ્પરિકતા કે સહકારિતા નામ જ સજેસ્ટ કરે છે કે પરસ્પર લાભકારી જીવન જીવતા સજીવોના પ્રકારને, એ પ્રકારના આંતરક્રિયાને કહેવાય પારસ્પરિકતા અથવા સહઉપકારિતા. એમાં આપણે જોયું હતું કે આ સામુદ્રિક જે ઓર્કિડ છે, ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ, અને એના પુષ્પો એ માદા મધમાખી જેવા હોય, તો એ નર મધમાખીને પ્રજનન માટે આકર્ષે એટલે એને કુટુંબમિથુન કહેવાય. એનું પરાગને થઈ જાય, એટલે એને લિંગી કપટ કહેવાય, લિંગી કપટ. પછી આપણે પરાગવાહકોની વાત કરી હતી. જે કંઈ પક્ષીઓ, કીટકો છે એ ખોરાકને તો સર પુષ્પોની મુલાકાત સામે એનું પરાગને વનસ્પતિનું થઈ જાય છે. એવી રીતે ફળની મુલાકાત ખોરાકને તો પશુ પક્ષી પંખીઓ કીટકો સામે એના બીજનું વિકિરણ થાય છે, વંશવૃદ્ધિ થાય છે. લાઇકેનમાં લીલ અને ફૂગનું આપણે સહજીવન જોયું હતું. એકબીજા ઉપર લાભ કરે. લીલ ફૂગનું રક્ષણ કરે તાપમાન સામે. લીલ છે વનસ્પતિ રૂપી ફૂગને ખોરાક પૂરો પાડે. કવકમાં જે ફૂગના કવક, ઝાડ કવક તંતુઓ છે, ફોસ્ફરસના ક્ષાર વનસ્પતિના મૂળને આપે. બદલામાં વનસ્પતિનું મૂળ એ કવક તંતુ રૂપી ફૂગને ખોરાક પૂરો પાડે. એમાં આ એક એક્ઝામ્પલ આપણે ગયા લેક્ચરમાં બતાવ્યું હતું, ભમરી અને અંજીરનું. એ પણ આપણી બુકમાં આપેલું છે. ભમરી છે એ અંજીરના પુષ્પની મુલાકાત લે. ફક્ત એ મુલાકાત લે તો નહીં, એ પુષ્પોમાં ઈંડા પણ મૂકે છે, અને એની સામે એનું પરાગણ કરી આપે છે. જો ભમરી ના હોય તો અંજીરના જે પુષ્પો છે એનું પરાગણ જ ના થાય. એમાં એવું હોય કે અમુક પ્રકારના પુષ્પો કે અમુક પ્રકારની વનસ્પતિ જાતિનું પરાગણ કરવા માટે ચોક્કસ પ્રકારના કીટકો જોઈએ. ચોક્કસ પ્રકારની ભમરી અંજીરના પુષ્પોનું પરાગણ કરે. તો સામે એ જે ભમરી છે એને ફક્ત ખોરાક આપે છે એવું નહીં, એને ઈંડા મૂકવા માટે પણ સગવડતા આપે છે. એને ઈંડા મૂકે, જે ફળ વિકાસ થાય, તેના ફળમાં જે બી હોય એ કેટલાક બીને પણ ખોરાક તરીકે ઉપયોગમાં લે. એ પરિપક્વ બને પછી એ ઉડી જાય. પછી અંજીરમાં આપણને કીટકો કે ઈયળો જોવા નહીં મળે, પણ એના બીનો ઉપયોગ ખોરાક તરીકે કરી પછી એ કીટકો છે ત્યાંથી નિકાલ પામે. ટૂંકમાં
એ ભમરી અને અંજીર એ પણ એક પ્રકારે એકબીજાને પરસ્પર લાભકારી જીવન જીવે છે એવું કહેવાય. તો એ આપણે જોયું હતું પારસ્પરિકતા. હવે એના પછી એક ત્રીજો પ્રકાર છે પ્રતિજીવન 1, પારસ્પરિકતા 2 અને સહભોજિતા કોમેન્સાલિઝમ કહેવાય એને. એ ત્રીજો પ્રકાર છે જેમાં તમને ખબર પડી જ જાય પ્લસ અને 0 પ્રકારનો સહસંબંધ છે. તમને હવે ખ્યાલ આવે છે કે પ્લસનો મતલબ બે સજીવો પૈકી એકને લાભ છે તો બીજાને લાભ પણ ને નુકસાન પણ. બરાબર, આના કરતાં ઉલટું, એક સજીવનો લાભ પણ નહીં નુકસાન પણ નહીં, એને કારણે બીજાને નુકસાન છે. અહીંયા ઉલટું છે, એક સજીવને કોઈ લાભ પણ નહીં નુકસાન પણ નહીં તો એની હાજરીથી આને ફાયદો છે. બરાબર, જેમ કે મેં તમને કીધું હાથી નીકળે, કૂતરાઓ બસીને થાકી જાય, હાથીને કોઈ લાભ નુકસાન નહીં, કૂતરાઓ થાકે. એનાથી ઉલટું ગાયની હાજરી માત્રથી સિંહ અહીંયા આગળ ઊભો હોય અને પાછળ 2-3 બકરી હોય તો બકરીને કોઈ મારવા માટે નહીં આવે, કેમ કે સિંહનું રક્ષણ. ભલે સિંહ પાંજરામાં હોય અને બહાર બકરી બાંધી હોય તો બકરીને સિંહથી બીક નથી, પણ એ સિંહને કારણે બકરીની બાજુમાં કોઈ નહીં આવે. એની હાજરી માત્રથી બકરીને રક્ષણ મળી જાય, કારણ કે બીજાને ખબર નથી કે પાંજરામાં છે તો આપણને નહીં મારે. એને તો શું ખબર પાંજર ક્યારે ખોલી નાખે સિંહ, તો ક્યારે ખુલી જશે. એટલે સિંહના કારણે બકરીને રક્ષણ મળે. સિંહને કોઈ ફાયદા નુકસાન નથી, બકરી બાજુમાં હોય એના કારણે કે ના હોય, સિંહને કોઈ ફાયદો નુકસાન નથી. બકરીને મોટો ફાયદો થઈ જાય એના જેવું. એક સજીવ છે એને કોઈ ફાયદો નુકસાન નહીં, પણ એની હાજરીથી બીજાને ફાયદો થઈ જાય. એને કહેવાય સહભોજિતા પ્રકારનું સહસંબંધ અથવા તો આંતરક્રિયા. એમાં આપણને કેટલા એક્ઝામ્પલ આપ્યા છે. એમાં એક છે સમુદ્ર ફૂલ, જે મોટાભાગે સમુદ્રમાં થતું પ્રાણી છે, એટલે આપણે એને સમુદ્ર ફૂલ કહીએ છીએ. ફૂલ જેવું એનું સુકાય હોય, દેખાવ હોય, એનું શરીર હોય, એટલે આપણે સમુદ્ર ફૂલ કહીએ છીએ. બાકી કંઈ ફૂલ નહીં, તો પ્રાણી છે અને એ ફેલાયેલું હોય, કંઈક ખોરાક એમાં આવે તો એને ખાઈ જાય, ગળી જાય. એને જે પુષ્પની પાંખડી જેવા પ્રવર્ત હોય, સૂત્રાંગ હોય, એનાથી એને ગળીને પચાવે, વળી પાછું સૂત્રાંગો ખોલે એટલે ફૂલ જેવા દેખાવાનું આકર્ષક હોય. જે પ્રાણી આકર્ષણ બેસવા માટે જાય આવે તો સૂત્રાંગોથી એને પકડીને ખાઈ જાય, એટલે આપણે એને સમુદ્ર ફૂલ કહીએ છીએ. સૂત્રાંગોમાં ઝેર હોય, એના કારણે પ્રાણીને બેભાન પણ કરી શકે વગેરે. હવે એ જે સમુદ્ર ફૂલની જ્યાં સમુદ્રમાં તળિયે એની વસાહતો હોય, એની જે કંઈ વસ્તી કે સભ્ય હોય, એની વચમાં એક માછલી રહે છે, ક્લોવન માછલી. એકદમ રંગબેરંગી માછલી. તમે લખજો લેક્ચર અત્યારે તમારા નેટની અંદર, યુટ્યુબમાં પણ તમે લખી શકો, ગૂગલમાં લખી શકો, ક્લોવન ફિશ, CLOVEN, ક્લોવન ફિશ તમે લખશો ને તો ક્લોવન ફિશ છે ને એ એકદમ રંગબેરંગી સરસ માછલી છે. એ આ સમુદ્ર ફૂલની વસાહતોની વચ્ચે રહે છે. તો એને કારણે સમુદ્ર ફૂલ નામના પ્રાણીને કોઈ ફાયદો નથી, કોઈ નુકસાન. જેમ સિંહોની વચ્ચે સિંહોના પાંજરાની વચ્ચે બકરી ફરતી હોય તો એનાથી કોઈ સિંહને ફાયદો પણ નહીં ને નુકસાન પણ નહીં. એમ સમુદ્ર ફૂલને માછલીઓ ફરે છે, એનાથી કોઈ ફાયદા નુકસાન. સમુદ્ર ફૂલ સ્થાયી પ્રાણી છે, એ હરતું ફરતું નથી. એ કંઈ માછલીને પકડવા જઈ શકશે નહીં. માછલી એમ ફરે છે એને અડ્યા વગર, એની અંતર રાખીને ફરે રાખે છે, એની વસાહતોની વચ્ચે એ ફરે. તો એને કોઈ એવી રીતે સમુદ્ર ફૂલને માથેનો કોઈ ફાયદો નથી. પણ આ જે ક્લોવન ફિશ છે ને એની અંદર બીજા પ્રાણીઓ છે, મોટા કદના પ્રાણીઓ આવે નહીં. નાની વસાહતમાં એક ક્લોવન ફિશ નાની માછલી છે, એની વચ્ચેથી બે જે સમુદ્ર ફૂલ બે કે આસપાસ ઘણા બધા એની વચમાંથી માથે નીકળી જાય. પણ મોટી માછલી નાની માછલીને ખાય એ સમુદ્રનો નિયમ છે, જંગલનો પણ રૂલ છે. મોટા પ્રાણીઓ નાના પ્રાણીઓને શિકાર કરીને ખાઈ જાય. અહીંયા આ ક્લોવન માછલીને સમુદ્ર ફૂલને કાં રક્ષણ મળશે. મોટી માછલી આવવા જાય તો સૂત્રાંગો દ્વારા આ જે સમુદ્ર ફૂલ છે નુકસાન કરીને ભક્ષણ કરી જાય. એટલે આપમેળે સમુદ્ર ફૂલની વચ્ચે રહેનારી ક્લોવન માછલીને એ રક્ષણ મળી જશે. પણ એની હાજરીથી સમુદ્ર ફૂલને કોઈ ફેર પડતો નથી, કોઈ ફાયદો નહીં, કોઈ નુકસાન નહીં. એ સમુદ્ર ફૂલને કારણે માછલીને રક્ષણ મળે તો માછલી પ્લસ કહેવાય, એને ફાયદો થાય છે. સમુદ્ર ફૂલને 0માં કહેવાય, તટસ્થ રહે છે, કોઈ નુકસાન કે ફાયદો નહીં. બરાબર, તો એ પ્રકારનો આંતરક્રિયાનો પ્રકાર એને કહેવાય સહભોજિતા. બીજી એક એક્ઝામ્પલ છે પશુ અને બગલાઓનું. પશુ અને બગલામાં તમે બધા જોયું છે કે ગામડાઓમાં મોટાભાગે આપણે જોવા મળે. શહેરમાં તો આવું કંઈ ઢોર અને ચરાવવા લઈ જાય, ગોવાળ કે ભરવાડ એવું ઓછું જોવા મળે. શહેરમાં તો જમીન જ ના રહેવા માટે ચારે બાજુ મકાનો, ફ્લેટ ને મકાનના જંગલો હોય. તો તમને ગામડામાં આવું જોવા મળે. જ્યારે ઢોરને ચરાવવા માટે લઈ જાય
એના જે ચરાવનાર વ્યક્તિ હોય, તો જ્યારે ચાલે ને ત્યારે જે લીલું ઘાસ હોય ચારે બાજુ હોય, ઊંચા ઊંચા પ્રકારનું ઘાસ, એની પાછળ પાછળ બગલાઓ ચાલતા હોય છે. એ બગલાઓને એ પશુ જોડે કોઈ લેવા દેવા નથી. પણ જ્યારે ઢોરનું ધોણ ચાલે ને, ઢોર આમથી આમ રખડતા હોય, ચરવા માટે ફરતા હોય ને, એના કારણે જે ઘાસમાં ચાલે છે એ ઘાસની અંદર ચોકડા જ્યાં જ્યાં જીવડાઓ, જેવું પશુ ચાલે ને, ઘાસ હલે એટલે ઉડે, એ જેવું ઉડે ને તો પાછળ આવતા બગલો એને ચાંચ વડે પકડી લે. એટલે ઢોરની પાછળ પાછળ ફરતું હોય, જેવું ઢોર ચાલે જીવડા ઉડે પકડી લે, જેવું ઢોર ચાલે થોડા ઘાસના જીવડા ઉડે તો બગલો એને પકડી લે. અધરવાઇઝ ઢોર ના હોય તો લીલા ઘાસમાં, એના લીલા પીળા ઘાસમાં એની જોડે રંગમાં ભળી ગયેલા જીવડાઓને ઓળખવા અને પકડવા એ બગલા માટે ઘણું કઠણ કામ છે. બગલાને તો સાંજ પડે 5 જીવડા મળે કે ના મળે, કારણ કે પકડાવા જ જોઈએ ને. એટલે એ હંમેશા ઢોરની પાછળ પાછળ ચાલે છે, જેના કારણે ઘાસ હલવાથી ઉડતા જીવડાઓ એ સહેલાઈથી આઈડેન્ટિફાઈ ઓળખી શકાય અને પકડીને ખાઈ લે. હવે તમે જો આમાં ઢોરનો ફાયદા નુકસાન, એ તો એની મસ્તીમાં ઘાસ ચરવા જાય છે, પણ એના હલનચલનથી ઉડતા જીવડાઓને કારણે બગલાનો ફાયદો થઈ જાય છે. એટલે જે ઢોર છે, તૃણાહારીઓ છે, ચરનારા પ્રાણીઓ છે, એ ચરતા પ્રાણીઓ જીરો કહેવાય આંતરક્રિયા દ્રષ્ટિએ, એને કોઈ ફાયદા નુકસાન નથી. એના લીધે બગલા જે પાછળ પાછળ આવે છે એને ઉડતા કીટકો એ ઉડે તો ઓળખી શકે અને એને પકડીને ખાઈ જાય, એને ખાવાનો કે પોષણનો ફાયદો થાય. તો આવી રીતે પશુ કે જે કંઈ ચરતા પશુઓ છે, તૃણાહારી પશુઓ અને બગલા, એ પણ એક પ્રકારનો +0 પ્રકારનો આંતરક્રિયાવાળો સહસંબંધ કહેવાય. એવી રીતે આ વ્હેલ નામની માછલી છે, એ બહુ મોટા કદની માછલી, આપણે બધાએ પિક્ચરમાં જોઈ હોય, રૂબરૂ તો આપણે જોઈ નથી, ભગવાન બચાવે વ્હેલ શાર્ક નામની માછલીથી, પણ એ બહુ મોટા કદની માછલી હોય છે. તો આપણને ડિસ્કવરી ઉપર એ બધી ચેનલ ઉપર જોવા મળે ઘણી વખત, અંડર વોટર ફોટોગ્રાફીના એપિસોડ હોય અને ઘણા બધા પ્રાણીઓ જે કદી ઉપર આવતા જ નહીં મોટા ભાઈ, તેમાં જોવા મળે. તેમાં આ જે વ્હેલ નામની મોટા કદની માછલી છે, એના શરીર ઉપર નાના નાના બહારને તો ચોંટ્યા, બહુ નાના કદના હોય, જીવા જેવા, એ શરીર ઉપર ચોંટીને રહે છે. તો બહારને કદના રહેઠાણ મળે છે, એ ચોંટીને રહે તો રહેઠાણ મળે, ચૂસકો દ્વારા ચોંટી રહે. એ ઉપરાંત અમુક ચૂસક માછલી હોય, એ પણ સાર જો ચોંટીને રહે તો એને તે રહેઠાણ મળે, અને એનાથી મોટી હોય તો એને રક્ષણ મળે. આવડી મોટી માછલી હોય એને ચોંટીને રહે, એ માછલી ખુદ પેન ખાઈ શકે એમ છે, એની મોઢવામાં વાળીને ચોંટી હોય માછલી હોય એટલે એને રક્ષણ મળે. અને એ મોટી માછલી બીજી કોઈ માછલી આવે નહીં, એ જોવે ખરી કે પેલી મારે ખોરાક છે. નાની ચૂસક માછલી કે બહાર નીકળ બહુ નાના કદના જોતો હોય, પણ એને ખાઈ શકે નહીં, કારણ કે એની પહેલાં પેલી મોટી માછલી એને ખાઈ જાય. એટલે આંખમાં રહેઠાણ મળે, રક્ષણ મળે, અને મોટી માછલી જે કંઈ ખાય તો ચૂસક માછલીને જે કે થોડા ઘણા ટુકડાઓ પડે એ ઉખડી અને કંઈ પછી ચોંટી જાય. તો પોષણ મળે, રક્ષણ મળે, રહેઠાણ મળે, બધો ફાયદો એ આ બાર્નેકલને કે એની જોડે ચૂસકથી ચોંટતી ચૂસક માછલીને મળે. પણ સામે એ વ્હેલને, એ મોટી શાર્કને કોઈ ફાયદા નુકસાન નહીં. એવડી મોટી માછલીમાં 2, 5, 25, 50 નાના નાના બાર્નેકલ ચોંટે, જે મોટો હાથી હોય એની 2, 5, 10 માખીઓ બેસે, એનાથી હાથીને બહાર ના લાગે. કોઈ ક્યારે 25 માખી ચડી બેઠી છો તો ઉતરો મને બહાર લાગે, એવું નહીં કહી, કારણ કે એને તો કંઈ ફેર નહીં પડે ને, ખુદને ખબર નહીં મારા આપણે 2, 5, 25 માખી, આપણે પણ કંઈ પિક્ચર ટીવી જેવા મસ્કૂર હોય 1, 2 માખી માથે બેસે આપણને ધ્યાન પણ હોતું નહીં, મચ્છર બેસે આપણને ધ્યાન પણ રહે નહીં, ઇવન ખબર પણ પડતી નથી. એવી રીતે એવડી મોટા કદની માછલીને થોડી માછલી કે બહાર નીકળ ફરી પર ચોંટે, એને કોઈ વજનમાં ફેર નહીં પડે, ઉંચકવામાં એને કોઈ નુકસાન પણ નથી, કોઈ એનો ફાયદો પણ નથી. આ લોકોને એનો ફાયદો થાય. એટલે વ્હેલ માછલી, શાર્ક માછલી 0માં આવે, તટસ્થ છે, નો પ્રોફિટ નો લોસમાં છે. બાર્નેકલ કે ચૂસક માછલી છે પ્લસમાં આવે. એમના કારણે મોટી માછલીઓના કારણે, યજમાનને કારણે ચૂસક માછલી કે બાર્નેકલ નામના પ્રાણીને ફાયદો થઈ જાય છે. તેને કહેવાય સહભોજિતા. એ સિવાય એક છે એક્ઝામ્પલ સહભોજિતાનું વનસ્પતિનું. બધા લગભગ પ્રાણીઓના એક્ઝામ્પલ આપણે આપ્યા, એક એક્ઝામ્પલ વનસ્પતિનું પણ આપી છે આપણને. આંબો અથવા કોઈ પણ ચાલે, આંબો કે બીજી અન્ય કેટલી જંગલી વનસ્પતિ પણ હોઈ શકે, વૃક્ષ પ્રકારની વનસ્પતિ, એની પણ મોટા ભાગે ઓર્કિડ થાય છે. એની અંદર આપણે 11માં શીખ્યા, હમણાં યાદ કરી હતી, ફરી પાછું આપણને આપણી ઓર્કિડને આપણે અહીંયા પારસ્પરિકતામાં યાદ કરી હતી કે નાના છોડ જેવી એ હિમાન વનસ્પતિ હોય, ઘટાદાર વનસ્પતિ, એની અનુપર શાખાઓ હોય, જમીનને સમાંતર શાખાઓ,
આડી શાખાઓ એની ઉપર ઉગી નીકળે. એટલે એ એટલા માટે ઉગે છે કે જમીન જોડે કોઈ સંપર્ક પ્રસ્થાપિત થતો હોતો નથી. યજમાનની ઉપર જ ઉગે તો ફક્ત યજમાનના ઉપર આધાર માટે જ તે ઉગે છે. બાકી એ હવામાંથી પોતાના ભેજ શોષક મૂળ દ્વારા કે ભેજ ચૂષક મૂળ દ્વારા ભેજ ચૂસી અને પોતાની પાણીની જરૂર પૂરી કરશે. જે ધૂળ ઉડતી હોય, હવા સાથે ધૂળ ઉડતી હોય, એ ધૂળ જ્યાં ફરે એટલે કે જામે એ ધૂળમાંથી પોતાનો વિવિધ પ્રકારનો ક્ષાર છે એ શોષે છે. યજમાનને કોઈ નુકસાન નહીં કરે. અને એ બધા પોતાના પર્ણો છે એનાથી પોતાનો ખોરાક પણ જાતે બનાવે છે. આમ જીવનની બધી જરૂરિયાત માટે ક્ષાર, પાણી, ખોરાક બધા માટે એ સ્વાવલંબી છે. ફક્ત યજમાનનો ઉપયોગ એ આધાર તરીકે કરે છે. અને આધાર તરીકે યજમાનનો ઉપયોગ કરે એનાથી યજમાનને કંઈ નુકસાન નથી. હમણાં કીધું એમ જે હાથી ઉપર 2-5 કે 5-15 તીડ બેસે એનાથી હાથીને કોઈ વજન લાગશે નહીં, કોઈ નુકસાન નથી. એની એવરેજ ના ઘટી જાય હાથીની. બહુ વજન આપો તો આપણી એવરેજ ઘટે. ચાલતા હોય આપણે કલાકના માનો કે 5 કિલોમીટર તો 2-4 આપણે બેસાડી ખભા ઉપર જઈએ તો કલાકના 5 કિલોમીટર કાપી શકીએ નહીં. વજન છે તો આપણે એ સ્પીડમાં ચાલી શકીએ નહીં. પણ આવા પ્રાણીઓ મોટા કદના હોય અને થોડા ઘણા નાના પ્રાણી એના શરીરમાં ચોંટે એનાથી કંઈ એને એવું જીવન પદ્ધતિમાં ફેર નહીં પડે. અહીંયા પણ એવું છે, જે મોટી ઘેઘુર વનસ્પતિ હોય એની પર 2-4 ઓર્કિડ ઉગી નીકળે નાના છોડ પ્રકારના હોય. તો તમે જોયા હશે, નેટમાં જોવા મળશે તે તમે ઓર્કિડ એવું લખશો, ORCHID, ઓર્કિડ તો તમને તરત જોવા મળશે. નાના સાઈઝના હોય એવી મોટી વનસ્પતિના ઉપર જોવા મળેલા નાના છોડ, એનાથી યજમાનને કોઈ નુકસાન નથી. તો ઘણી વાર આપણને આના આધારે પ્રશ્ન પૂછાય છે. આમ તો આ 11th લેવલનો પ્રશ્ન છે. 11th આપણે અનુકૂલનમાં આવે છે ભેજ શોષક મૂળની અંદર, મૂળના રૂપાંતરોમાં, ખોરાક સંગ્રહી આધાર આપતા મૂળના રૂપાંતરોમાં, શ્વસન મૂળની અંદર આપણે આ ભેજ શોષક મૂળમાં ઓર્કિડ પણ ભણ્યા હોઈએ. એ ઓર્કિડ અન્ય યજમાન વનસ્પતિ ઉપર થાય છે છતાં પણ તેને પરોપજીવી ના કહેવાય, એને પરરોહી કહેવાય. કારણ કે યજમાન વનસ્પતિ છે એને કોઈ રીતે એક્સપ્લોઇટ કરતી નથી. એક્સપ્લોઇટ કરતી નથી એટલે કે એને કોઈ નુકસાન કરતી નથી. એમાંથી કોઈ પણ પ્રકારનું પોષણ મેળવતી નથી. ઘન કે પ્રવાહી પ્રકારનું પોષણ મેળવતી નથી. ફક્ત અને ફક્ત યજમાનના આધાર માટે તે ડાળખીનો કે અનુપર શાખાનો ઉપયોગ કરે છે. જેનાથી યજમાનને કોઈ નુકસાન કે ફાયદો પણ નથી. ઓર્કિડને આધાર મળે છે. જો ઓર્કિડના યજમાનનો આધાર ના મળે, આમ કહ્યું કે બીજી વૃક્ષ પ્રકારનું બધી, તો ઓર્કિડ છે એ ઉગી શકે નહીં. એ હંમેશા ત્યાં જ તે ઉગે. તો ઓર્કિડ અને આંબામાં, આંબો છે એ જીરોમાં આવે, ઓર્કિડ છે એ ફાયદામાં આવે. એક એક્ઝામ્પલ થયું સહભોજિતાનું, વનસ્પતિનું. તો આ એક ત્રીજો પ્રકાર પર જોયો, સહભોજિતા, જેમાં 2 કે 2 કરતાં વધારે સજીવો ભેગા મળે, એકને ફાયદો થાય, એકને ફાયદો કે નુકસાન કશું ના, એ તટસ્થ રહે. બીજો છે એ સજીવ ફાયદા મળે. આ થયો ત્રીજો પ્રકાર, સહભોજિતા. એ સિવાય કોઈ પણ રહેઠાણમાં વસતા સજીવો વચ્ચે આવો આપણને આંતરક્રિયાનો પ્રકાર પણ જોવા મળે. પરોપજીવન. પરોપજીવન તમને ખ્યાલ આવ્યો છે, એક સજીવ બીજા સજીવ ઉપર જીવે. મૃતોપજીવનનો મતલબ એક સજીવ બીજા મૃતદેહ ઉપર જીવે. અહીંયા આપણે પ્રકાર બતાવ્યો નથી કારણ કે સજીવો વચ્ચેની, વસ્તી વચ્ચેની આંતરક્રિયા આપણે સમજી રહ્યા છીએ. મૃતોપજીવીમાં તો કેવું આવે, જેમ કે ફૂગ છે, બેક્ટેરિયા છે, એ મૃતદેહ ઉપર, સળતી વસ્તુ ઉપર જ જીવે છે. એટલે એ આંતરક્રિયા, વસ્તીની આંતરક્રિયામાં આપણે ગણતા નથી. પરોપજીવિતા આવે, મૃતોપજીવિતા કે મૃતોપજીવન નહીં આવે. પરોપજીવિતા કે પરોપજીવન આવે કારણ કે એક સજીવ બીજા સજીવ પર જીવે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણને આપ્યું છે કે જે પરોપજીવન છે એમાં પ્લસ અને માઇનસ હોય. જેમ કે એકને ફાયદો, એકને નુકસાન. તમને પ્લસ માઇનસમાં હવે અર્થ ખબર પડે. 2 પ્રકારના સજીવો કે 2 જાતીય સજીવો પૈકી એક જાતિના સજીવને, એક પ્રકારના સજીવને ફાયદો છે અને બીજા પ્રકારના સજીવને નુકસાન. જેમ કે મચ્છર આગળ બેસીને લોહી પી જાય તો આપણને નુકસાન છે, મચ્છરને ફાયદો છે. તો મચ્છર એ પ્લસમાં આવે, આપણે માઇનસમાં, આપણે લોહી એ પી જાય છે. ટૂંકમાં પ્લસ માઇનસનો મતલબ થાય પરોપજીવી. એક સજીવ બીજા સજીવના ભોગે લાભ મેળવીને જીવે છે તેને પ્લસ માઇનસ પ્રકારનું જીવન કહેવાય, પરોપજીવન. એના 2 પ્રકાર છે, સંપૂર્ણ પરોપજીવન, અપૂર્ણ પરોપજીવન, અથવા બાહ્ય પરોપજીવન અને અંતઃ પરોપજીવન. તમને એ ખ્યાલ આવે એવું છે, બાહ્ય પરોપજીવી એટલે આપણે હમણાં કીધું એવું, બાહ્ય પરોપ મચ્છર, માકડ, ચાંચડ, જે શરીરની બહાર રહીને આપણું લોહી ચૂસી, જળો,
જે નુપુરક સમુદાયનું પ્રાણી છે એ પણ શરીરની બહાર રહીને લોહી ચૂસે છે, યજમાનમાંથી પોષણ મેળવે છે. એ બધા બાહ્ય પરોપજીવીના ઉદાહરણો છે. અંતઃપરોપજીવી શરીરની અંદર, જેમ કે પેટમાં, આંતરડામાં કરમિયા પડે છે. સૂત્રકૃમિ સમુદાયનું પ્રાણી, ગોળ કૃમિ પણ કહેવાય, કરમિયા આપણે કહીએ છીએ. એસ્કેરિસ, 8મા પાઠમાં આપણે રોગને યાદ કર્યો હતો, એને કહેવાય એસ્કેરિયાસિસ, પેટમાં કરમિયા પડી જવાનો રોગ. તો એ જે પ્રાણીઓ છે શરીરની અંદર રહેનારા પ્રાણીઓ છે. એમ યકૃત કૃમિ, એ પણ યકૃતમાં રહે. માનવ યકૃતમાં બીજું પણ એક કૃમિ રહે છે, એનું નામ ટ્રીમેટોડ. માનવ યકૃતમાં જોવા મળતું કૃમિ છે, યકૃત કૃમિ જેવું. એ ફક્ત એક યજમાનમાં પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકતું નથી. જેમ મેલેરિયાનું જે પ્રાણી છે, એક કોષી પ્રાણી પ્લાઝ્મોડિયમ, એ પણ આપણે 8મા પાઠમાં જોયું કે એનું જીવન ચક્ર છે અલિંગી પ્રજનનમાં માણસમાં પૂરું થાય અને લિંગી પ્રજનનનું એ મચ્છરમાં પૂરું થાય, એનાફિલિસ માદા મચ્છરમાં પૂરું થાય છે. આવી રીતે એના જીવન ચક્રને પૂરું કરવા 2 યજમાનની જરૂર પડે. આ જે ટ્રીમેટોડ નામનું માનવ યકૃત કૃમિ છે, એને 2 યજમાન જોઈએ, 2 પ્રચ્છન્ન યજમાન. મુખ્ય યજમાન માણસ, બીજા 2 પ્રચ્છન્ન યજમાનમાંથીનું જીવન ચક્ર છે એ પૂરું થાય. એક છે ગોકળ ગાય અને બીજું છે માછલી. એટલે 2 અને એક મુખ્ય યજમાન માણસ, એ 3 સજીવો થકી એનું આખું લાઈફ સાયકલ છે એ પૂરું થાય છે. તો ટૂંકમાં એ શરીરની અંદર રહે તેને કહેવાય અંતઃપરોપજીવી. એ સિવાય પરોપજીવનમાં અહીંયા આપણે બીજો પ્રકાર સંપૂર્ણ અને અપૂર્ણ. સંપૂર્ણ પરોપજીવી એટલે અમરવેલ અને અપૂર્ણ પરોપજીવી એટલે વાંદો. અમરવેલ એ પ્રકારની વેલ છે. વેલ તમને ખબર પડે ને, ક્લાઇમ્બર્સ જે આરોહણ કરે યજમાનની ડાળી કે ફળ ઉપર, તાર દોરી થાંભલા ઉપર પણ મીચડાઈને લતા કે વેલ જેને આપણે કહીએ. તો આ અમરવેલ એ પ્રકારની વનસ્પતિ છે. એની પાસે પોતાના પર્ણો નથી, એટલે ક્લોરોફિલ જ નથી, પર્ણ વિહીન વેલ છે. તેનો મતલબ થયો કે એ જાતે ખોરાક બનાવી શકે નહીં, અને ખોરાક જો જાતે બનાવી શકે નહીં તો એનો મતલબ શું થયો કે એને ખોરાક માટે યજમાન ઉપર આધાર રાખવો પડે. બીજું, એ ખોરાક ક્યાં મળે એને? અન્નવાહક પેશીમાં. તો જ્યારે આ અમરવેલ યજમાનની પડતે આમ ભરડો લે, એની પડતે મીઠડાય, ત્યારે એવા મૂળ ઉત્પન્ન કરે કે જે મૂળ યજમાનમાં દાખલ થઈ જાય, યજમાનની અંદર પેસી જાય અને છેક અંદર અન્નવાહકમાં દાખલ થઈ અને ખોરાક છે તૈયાર માલ શોષી લે, કારણ કે એની પાસે પોતાના પર્ણો છે નહીં. એટલું જ નહીં, એ બીજા પ્રકાર ચૂષક મૂળ જેને કહેવાય, એ જલવાહકમાં દાખલ કરે અને ક્ષાર પાણી પણ શોષે. આમ ક્ષાર પાણીને ખોરાક જે વનસ્પતિની મુખ્ય જરૂરિયાતો છે, એ બધી જરૂરિયાતો માટે અમરવેલ યજમાન ઉપર આધારિત છે, માટે એને કહેવાય સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ. એના પુષ્પ સરસ હોય અમરવેલના, પણ એમાં આપણને પર્ણો છે એ જોવા મળે નહીં. એની સામે આ વાંદો નામની વનસ્પતિ છે. વંદો નહીં, વંદો તમે 11મા ધોરણમાં શીખ્યા હતા, 7મા પાઠમાં. પેરીપ્લેનેટા અમેરિકાના એ સંધિપાદી સમુદાયનું પ્રાણી. એની વાંદો, આ વાંદો છે આપણે જે કે વંદો, આ વાંદો કોક્રોચ, આને કહેવાય લોરેન્થસ વનસ્પતિ છે. આ તો એ અપૂર્ણ પરોપજીવી કહેવાય. એટલે શું? એ વનસ્પતિને જમીન જેવો સંપર્ક ના હોય, ઓર્કિડની જેમ યજમાનની ઉપર જ થાય, પણ એ યજમાન ઉપર ફક્ત ક્ષાર પાણી માટે આધારિત છે. ઓર્કિડ તો એના માટે આધારિત નથી કે એને પરોપજીવી કહેવાય જ નહીં, એને પરરોહી કહેવાય. બીજા ઉપર આરોહણ કરે છે, એને કોઈ રીતે નુકસાન કરશે નહીં, એટલે એ તો બિલકુલ પરોપજીવી નથી, એ પરરોહી કહેવાય. પણ આ વાંદો છે એ તો ચૂષક પણ ઉત્પન્ન કરે અમરવેલની જેમ, પણ વાંદાના ચૂષક મૂળ છે એ ફક્ત જલવાહકમાં જ દાખલ થાય, યજમાનની જલવાહકમાં, અને ક્ષાર પાણીમાં ભાગ પડાવે. યજમાન જે પોતાના મૂળ દ્વારા ક્ષાર પાણી શોષે છે અને જલવાહકમાં જે વહન પામે છે, એમાંથી એની પર ઉગેલી જે વાંદા નામની વનસ્પતિ એ ચૂષક મૂળ દ્વારા ક્ષાર પાણી થોડું પોતે પણ મેળવી લે. અહીંયા વાંદો છે અમરવેલની જેમ પર્ણ વિહીન નથી, વાંદાને પોતાના પર્ણો છે, એટલે પર્ણો તો છે જ, તો એમાંથી ક્ષાર પાણી મેળવે યજમાનમાંથી અને પોતાનો ખોરાક તો જાતે બનાવે છે. એટલે ક્ષાર પાણી માટે એ યજમાન ઉપર આધારિત છે, ખોરાક માટે નહીં. એટલે પોતાની જીવનની કુલ જરૂરિયાતો ક્ષાર પાણીના ખોરાક પૈકી અડધા માટે આધારિત છે યજમાનની ઉપર વાંદો, અડધા માટે સ્વાવલંબી છે. એ તેને કહેવાય અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ. આમ પરોપજીવનમાં સંપૂર્ણ અપૂર્ણ પ્રકાર પણ જોવા મળે, અથવા બાહ્ય અને અંતઃ પરોપજીવી જેવા પ્રકાર પણ આપણને જોવા મળે. આ સિવાય બીજા ઘણા પ્રકાર તમે બતાવી શકો. છેલ્લે આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે અંડ પરોપજીવનનું. અંડ પરોપજીવન એટલે શું?
તમે જોયું છે કે કાગડો જ્યારે એની પ્રજનન ઋતુમાં માળામાં ઈંડા મૂકે ત્યારે એના જેવા કદ અને રંગના ઈંડા હોય ને એવા કદ અને રંગના ઈંડા કોયલના હોય. કોયલ છે ને એ કાગડાના માળામાં ઈંડા મૂક્યા, કાગડો કે માદા કાગડો ના હોય ત્યારે જ્યારે એ આવે ત્યારે એ બધા રંગો અને કદમાં બધા ઈંડા સરખા જ દેખાય. એટલે એવું કાગડો માને, માદા કાગડો, કે આ મારા જ ઈંડા છે. અને એને પોતાના શરીરની ગરમી હૂંફ આપી અને સેવે. એના અંતે જ્યારે બચ્ચા બહાર આવે, કોયલ પણ બહાર આવે અને કાગડાના ઈંડામાંથી કાગડા બહાર આવે, બાળ કાગડા અને બાળ કોયલ. તો આને કહેવાય અંડપરોપ જીવન. ફક્ત ઈંડાને સેવવા માટે કોયલ જે કાગડા ઉપર આધારિત છે એવું કહેવાય. તો અહીંયા એ અંડપરોપ જીવન પણ પરોપ જીવનમાં આપણને આપેલું એક્ઝામ્પલ છે. એમ એકને ફાયદો એકને નુકસાન છે. ચોથો પ્રકાર છે સ્પર્ધા, કોમ્પિટિશન. એ આપણે અગાઉ થોડું જોયું હતું કે સ્પર્ધા બે પ્રકારની હોય. એક તો અંતરજાતીય સ્પર્ધા, ઇન્ટ્રા સ્પેસિફિક, અંતરજાતીય, અને બીજું આંતરજાતીય. અંતર અને આંતર એક કાનોન ફેર છે. અને માથે મીંડું અંતર, અને કાનો આ અને મીંડું આંતર. જાતીય સ્પર્ધા, અંતરજાતીય સ્પર્ધા, બેમાં ઘણો ફેર છે. અંતરજાતીય મતલબ એક જ જાતના સજીવો વચ્ચેની સ્પર્ધા, એ બહુ તીવ્ર હોય. આંતરજાતીય સ્પર્ધા મતલબ કે ભિન્ન જાતિના સભ્યો વચ્ચેની સ્પર્ધા, એ એટલી બધી તીવ્ર ના હોય, કારણ કે એમની જરૂરિયાતો અલગ અલગ છે. એમની વચ્ચે જોડે રહેવામાં એનો વાંધો નહીં આવે. પણ તમે બે ગાયને ભેગી રાખો તો એ બેયનો ખોરાક ઘાસ જ છે. ઘાસનો પૂરો નિરાય ભેગી બળવાન ગાય, પેલી જે નબળી ગાય શિંગડામાં દૂર કાઢવા પ્રયત્ન કરે કે આ મારું આટલું ખાવાનું, આટલું તો મારે એકલી જ જોઈશે, એમ તું ભાગ પાડો તો હું ભૂખી રહીશ. એટલે એવી રીતે એક જ જાતિના સભ્યોની જે જરૂરિયાત છે એ પછી આ ખોરાકની વાત કરી, ખોરાકમાં પ્રજનનમાં રહેઠાણમાં જરૂરિયાત સરખી હોય ને, અને સ્ત્રોત એ ખોરાકનો રહેઠાણનો એ લિમિટેડ હોય. જે મકાનના ભાવ કેમ વધતા હોય છે, માણસની વસ્તી વધે છે, આમ જમીન તો વધતી નથી, પૃથ્વીનું ક્ષેત્રફળ તો ફિક્સ છે. લોકો પછી હવે ઊંચા બહુમાળી મકાન બાંધવા મળે રહેવા માટે, એના ભાવ વધતા, કારણ કે વસ્તી વધે, આમ જમીન વધતી નથી. એની જેમ જે કંઈ સ્ત્રોત સોર્સ છે બધા ખાવા પીવા રહેઠાણના, પાણીના, એ બહુ ઓછા છે, તો લિમિટેડ છે, જે છે એ જ છે. અને વસ્તી સજીવોની માણસ સહિત બીજા સજીવ વધતી જાય તો એમની વચ્ચે સ્પર્ધા એકદમ તીવ્ર થાય. એને કહેવાય અંતરજાતીય સ્પર્ધા. એક જ જાતિના સભ્યો વચ્ચેની સ્પર્ધા, જેની જરૂરિયાત સરખી છે, એ તીવ્ર હોય. આવું આપણે અગાઉ જોયું છે. જાતિ ભિન્ન હોય તેમ જરૂરિયાત જ ભિન્ન હોય, એમની વચ્ચે સ્પર્ધા બહુ મંદ હોય, એને કહેવાય આંતરજાતીય સ્પર્ધા. અહીંયા આપણને સ્પર્ધા માટે એક એક્ઝામ્પલ આપ્યું છે, ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ એવું આપ્યું છે. એ પ્રકારનો જે આંતર સંબંધ છે કે આંતરક્રિયા એ માઇનસ પ્રકારની કહેવાય. સ્પર્ધા કરનાર બંનેને નુકસાન થાય. હા, સ્પર્ધા કંઈ ફાયદા થાય બેને, પણ સામે બેને નુકસાન પણ છે. એટલે આપણે અહીંયા માઇનસ કરીએ છીએ. તો ગોસના સ્પર્ધક નિષેધ નિયમમાં આપણને ગોસ નામનો જે કંઈ પર્યાવરણવિદ, એન્વાયરમેન્ટાલિસ્ટ એવું કહે છે કે જ્યારે સ્ત્રોત લિમિટેડ હોય, ખોરાક છે એ હોય મર્યાદિત, અને એની ઉપર આધારિત બે સજીવો, એમ એક બળવાન છે અને એક એ નિર્બળ છે, તો લાંબો સમય સુધી બે જોડે રહી શકે નહીં. લાંબા સમય અંતે બળવાન જાતિ, ઉત્તમ જાતિ, કે જે નિર્બળ જાતિ કે નિમ્ન જાતિ હોય એનો નાશ કરી નાખે. એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે ગેલોપેગોસ ટાપુ, જે બર્ફીલો ટાપુ છે, એની ઉપર જીવતા કાચબાઓ, ત્યાં બકરી લઈ જવા મળે ને જ્યારથી ગોવાળો, કાચબાઓ છે ધીમે ધીમે દૂર થઈ ગયા. બકરીઓ એને ખાઈ જાય છે, એને મારે એટલે નહીં, બકરીઓની ચરવાની ક્ષમતા કાચબા કરતાં ઘણી વધારે હોય. કાચબા તો નાના હોય, એનું મોઢું નાનું આટલું ખાય, એને બકરી મોટું પ્રાણ છે, મોઢું એનું મોટું હોય, ફટાફટ બધું ખાવા માંડે. હવે જે કાચબા છે એનો ખોરાક ઊંચાઈ ઉપર જે હોય પાંદડા હોય એ ના હોઈ શકે, કારણ કે એ તો ઊંચાઈ પહોંચી શકે નહીં. એ તો નીચે જે નાના છોડ ઉગ્યા હોય, જે કુપળના રૂપમાં હોય, તો કૂણા હોય, અને એ તો તોડી શકે, કારણ કે એની પર દાંત પણ નથી. તો એ બધા અને બકરી નુકસાન કરે, કારણ કે એ ખાઈ પણ છે ઉપર નીચેનું બધું જ, પણ સામે ચાલે એટલે બધી બકરીઓ એ નુકસાન પણ થાય. જે કુમળી, જે કૂપળો હોય એ નુકસાન થાય. તો કાચબાનો ખોરાક ધીમે ધીમે ઘટી ગયો, એને કારણે એને નુકસાન થયું, અને ધીમે ધીમે ગેલોપેગોસ ટાપુ ઉપર કાચબાઓ જોવા મળતા બંધ થઈ ગયા. તો અહીંયા ગોસના આ સ્પર્ધક નિષેધ નિયમમાં પણ આવું જોવા મળે કે એકનો બીજાના નિષેધ
થઈ જ જાય. એકના કારણે બીજી જે જાતિ હોય એ આપણને ત્યાં જોવા મળશે નહીં. એ સિવાય કાનેલ નામના એન્વાયરમેન્ટાલિસ્ટે પણ નાનો એવો પ્રયોગ કર્યો છે. એને જે પ્રયોગ કર્યો શું કર્યું કે દરિયાની અંદર જે અલગ અલગ પ્રકારના બાર્નેકલ્સ હોય, મોટા કદના બાર્નેકલ્સ, જેને કહેવાય બેલેનસ, BALANUS, મોટા કદના બાર્નેકલને કહેવાય બેલેનસ, અને નાના કદના બાર્નેકલને કહેવાય કેથેમેલસ અથવા ચેથેમેલસ. તો એ જે બાર્નેકલ મોટા કદના તમે જ્યાં પણ ઇન્ટ્રોડ્યુસ કરો ને તે નાના કદના બાર્નેકલ જતા રહે. જે મોટા ડાઘિયા કૂતરા હોય તો ટૂંકમાં પેલા કૂતરાઓનું કંઈ શેરીમાં કામ નહીં, એ બિચારા ભાગી જાય બીજે જતા, કારણ કે એમના ભાગમાં કંઈ ખાવા કે રહેવા માટે વધવા જ દે નહીં. તો અહીંયા કાનેલના એ પ્રયોગને સાબિત કર્યું કે ભાઈ મોટા કદના જે તીવ્ર સ્પર્ધા આપી શકે હોય એવા પ્રાણીની હાજરીમાં સોર્સ તો લિમિટેડ છે, અન્ય નવળી જાતિ છે લાંબો સમય જીવી શકતી નથી. એ સિવાય મેક આર્થરે આ બેના જે અવલોકનો છે એનો નિષેધ કર્યો કે દર વખતે એવું ના બને કે એક જ જાતિના સભ્યો જેની જરૂરિયાત સરખી હોય તો દર વખતે એ સરખી જરૂરિયાતના કારણે એમની તીવ્ર સ્પર્ધા થાય જ. જો અહીંયા એક્ઝામ્પલ આપણા દક્ષિણ આફ્રિકા છે, ત્યાં જે કંઈ તળાવમાં ચીચરા પાણીના સ્ત્રોતમાં દૂરથી સુરખાબ નામના પક્ષીઓ આવે માછલી ખાવા માટે, જે કંઈ ચીચરા પાણીમાં હોય ત્યાં એ રહેવાસી માછલી અને સુરખાબ આ બે જાતિ અલગ થઈ કે નહીં, બેયનો ખોરાક પાછળ એક જ પ્રકારનો છે પણ જાતિઓ બે ભિન્ન છે. એટલે એક જ જાતિના સભ્યો વચ્ચે જરૂરિયાત સરખી હોય સ્પર્ધા થાય એવું જરૂરી નહીં. જાતિ ભિન્ન હોય જરૂરિયાત પણ સરખી હોય એમની જે સ્પર્ધા છે એ થાય જ તે. જેમ કે સુરખાબ અને માછલી, એની વચ્ચે સ્પર્ધા થાય, માછલી છે અને સુરખાબ ખાઈ જાય. બેયનો આમ ખોરાક છે પાણી ઉપર તરતા એક સજીવો, એને કહેવાય પ્લેન્કટોન. તો પ્લેન્કટોન છે એના માટે ભિન્ન જાતિઓ એ હરીફાઈ કરે એને ખાવા માટે. એટલે જાતિ સરખીઓ જરૂરી નહીં. એટલું જ નહીં પણ આપણે એવું કહીએ ગોષ્ઠના આધારે કે ભાઈ જો સ્ત્રોત લિમિટેડ હોય તો એની ઉપર આધારે બે જાતિઓ છે એ પૈકી ઉત્તમ જીવે નિમ્ન મરી જાય. આપણે કાચબો અને બકરીને એક્ઝામ્પલ આપીએ એમ. પણ ઘણીવાર એવું બને કે એ સ્ત્રોત અમરેલ હોય, અનલિમિટેડ સ્ત્રોત હોય, બે ભેગા ખાય તો ખૂટે નહીં. એટલે તમે ઘાસ છે એક નહીં બે પર પૂરા નાખી તો બે ગાય હોય છે તો એ વડે ઝઘડો થશે નહીં, પણ અડધો જ પૂરો નાખો તો ઝઘડો થશે, કારણ કે સ્ત્રોત થઈ ગયો લિમિટેડ, તો એની સ્પર્ધા છે આપણને જોવા મળે. પણ સ્ત્રોત જો અનલિમિટેડ હોય તો વાંધો આવશે નહીં. પણ ઘણી વાર બને કે બે જાતિઓ સરખી ના ભિન્ન હોય અને સ્ત્રોત જે એમનો રહેઠાણનો ખોરાક જે પણ હોય એ પણ અનલિમિટેડ હોય, બે મર્યાદ હોય, તો પણ ઘણીવાર એમની વચ્ચે હરીફાઈ એટલા માટે થાય કે એકની જે હાજરી છે ને એ બીજાને ખોરાક માટે અડચણરૂપ બનતી હોય. એને લઈ અને ભલે જે સ્ત્રોત છે એ અખૂટ છે છતાં એ પોતાની હાજરીને કારણે આને ખોરાક મેળવવામાં એ અડચણરૂપ બને છે. એટલે એને કારણે પણ સ્પર્ધા છે થતી હોય છે. એટલે સ્પર્ધા હંમેશા બે સરખી જાતે સભ્ય હોય એની વચ્ચે જ થાય ને એમાં એક જાતિ હંમેશા નાશ જ પામે. સ્ત્રોત જો લિમિટેડ હોય તો એવું નથી, અનલિમિટેડ હોય તો પણ ઘણીવાર નાશ પામે. પણ આ બધી વસ્તુનો નિષેધ છે ને એ મેક આર્થર કરે છે. મેક આર્થરના મતે એને આપણને આપ્યો સ્ત્રોત વિભાજનનો નિયમ. એને આપણે શું આપ્યું કે એક પ્રકારની ચકલી છે જેને વાર્બલર્સ કહેવાય, ફૂદકીઓ નાની ચકલીઓ કહેવાય, એ ટહુકે રાખે, અવાજ કરી રાખે, એ પ્રકારના પક્ષીઓનું ઝુંડ એક જ વૃક્ષ ઉપર રહે છે. હવે એક વૃક્ષની સામે આટલી ચકલીઓ, ઘણી ચકલીઓ કે ફૂદકીઓ રહે તો દેખીતું કે જે કંઈના ફળ પાંદડા હોય એમના માટે એ એક પ્રકારની લિમિટેડ થઈ જાય, લિમિટેશન થઈ જાય, એક પ્રકારની થઈ જાય મર્યાદા. એના બદલે મેક આર્થરનું એવું અવલોકન છે કે એ છે ને એમની ચરણ ક્ષમતા અલગ અલગ છે અને એની ચરણ ક્ષમતા અલગ અલગ પ્રકારની હોવાના કારણે સ્ત્રોત ખૂટતો જ નથી. જેમ આજે હું આ જંગલના વૃક્ષનું લાકડું કાપું અને એને બળતણ કરી રસોઈ કરું 2-4 દિવસ, પછી જંગલના બીજા વૃક્ષનું લાકડું કાપું, 2-4 દિવસ મારું કામ ચાલે રસોઈનું, ત્રીજા વૃક્ષનું લાકડું કાપું, 4 પછી કામ ચાલે, એમ 8-10 વૃક્ષ સુધી પહોંચ્યું ને એ મહિને 2 મહિને અહીંયા આ જાળી પછી ઉગી ગઈ હોય. એમ તમે આખા જંગલમાં અલગ અલગ વૃક્ષના લાકડાઓ કાપો તો 6 મહિને પેલા વૃક્ષનો વારો આવે, ત્યાં સુધીમાં તો એ ડાળીઓ બીજાની પણ ઉગી ગઈ હોય. તમે ફરી કાપો, ફરી ફરી એનો વારો આવે તો લાકડું તો ઉગી જ જાય. તો એનો મતલબ કે આવી રીતે તમે જો કૌશલ્ય એના બદલે એકને ડાળી કાપતો રહે, એક સમય એવા કે ઝાડ નષ્ટ થઈ જાય.
બીજું ઝાડ લે ધ્યાનમાં એને કાપતો રહે, એ નીકળી જાય. અમુક વર્ષ પછી જંગલ અડધું સાફ થઈ જાય. એના બદલે જો આવી કુશળતાપૂર્વક બુદ્ધિ વાપરી અને વારે પછી બધા વૃક્ષો થોડા ડાળખા પાંદડાઓ કાપીને પોતાનું બળતણ છે એ માટેનો ઉપયોગ કરે તો એ કદી ખૂટવાનું નહીં. એવું અહીંયા મેઘ આર્થર આપણને કહે છે. એને કહેવાય સ્ત્રોત વિભાજનનો નિયમ. જે કંઈ સ્ત્રોત છે એને વહેંચીને ખાય છે, કુશળતાપૂર્વક એને ખાય, જેના કારણે એ કદી પણ ખૂટે નહીં. એટલે હંમેશા સ્પર્ધા નુકસાન થાય એવું જરૂર નહીં. મેં આર્થર કે સ્ત્રોત વિભાજનના નિયમ પ્રમાણે જો એ બધી વસ્તુ સ્ત્રોતને વાપરે તો એમની સ્પર્ધા છે એને નુકસાન છે થશે નહીં. અહીંયા સ્પર્ધાની વાત કરીને છેલ્લો પ્રકાર આપણે જોઈને પૂરું કરીએ એ છે પરભક્ષણ. પરભક્ષણના મતલબ આપણે ખબર છે કે જે સિંહ, વાઘ, દીપડા છે જેને મારે છે એને આપણે કહીએ છીએ ભક્ષકો કહીએ છીએ. જે ખવાઈ જાય સસલા કેરના એને કહેવાય ભક્ષ્ય, પ્રેય અને પ્રેટર. એવી રીતે જે પક્ષીઓ છે એ દાણા ખાઈ જાય વનસ્પતિના, એ પક્ષીઓને ભક્ષક જ કહેવાય, વનસ્પતિના ભક્ષ્ય જ કહેવાય. વનસ્પતિ મોટાભાગે નાશ પામે નહીં પણ નુકસાન તો પામે. અહીંયા આપણે પ્લસ અને માઇનસ, જે સસલું મરી જાય છે, હરણ મરી જાય છે શિકાર થઈને, એ માઇનસમાં છે, નુકસાનમાં છે. અને જે એમાંથી ખોરાક મળે એ હિંસક પશુઓ પ્લસમાં છે. પક્ષીઓ દાણા ખાઈ જાય વનસ્પતિના એ ફાયદામાં છે, વનસ્પતિને એનું નુકસાન છે. તો એને કહેવાય પરભક્ષણ. એમાં આપણને આવા ચારેક ઉદાહરણો આપ્યા છે. એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં આ લોકો ફાફડો થોડ લાવ્યા. એ એના દેશમાં હતો જ નહીં, ઇન્ટ્રોડ્યુસ કર્યો. જે દેશમાંથી એના સરસ મજાના પુષ્પોને કારણે ઇન્ટ્રોડ્યુસ કર્યો તો એ હદે ફેલાઈ ગયો ફાફડો થોડ. તો આખો ઓસ્ટ્રેલિયા ખંડ એ ચિંતા મુકાઈ ગયો કે આ હદે જો ફાફડો થોડ ફેલાશે તો બીજી કોઈ વનસ્પતિ જગ્યા જ નહીં રહે. પછી શું કર્યું અમને, ફાફડા થોરના પુષ્પોનું પરાગનયન કરનાર ફુદ્દાઓ ત્યાં લાવ્યા, પરાગનયન રોકે એવા ફુદ્દાઓ. એને કારણે એનું પરાગન અટક્યું અને પછી એની સંખ્યા છે એ મર્યાદામાં રહી. તો એને કહેવાય પરભક્ષણ. એક્ઝામ્પલ, ફુદ્દાઓએ થોરની વધતી વસ્તીને અટકાવી. બરાબર. બીજું એક્ઝામ્પલ આપણે આપ્યું છે કે અમેરિકાના પ્રશાંત મહાસાગરની અંદર. આ એક્ઝામ્પલ કયા પ્રકારનું છે આપણને આપ્યું છે કે ઘણેરું બને કે અમુકની હાજરીથી બીજા બે સજીવો જે સ્પર્ધા છે એ નિયંત્રણમાં રહે. જો એ ના હોય ને તો એની ગેરહાજરીથી એમની સ્પર્ધા બહુ તીવ્ર થઈ જાય. એ પ્રકારનું આ એક્ઝામ્પલ છે કે પ્રશાંત મહાસાગરમાં આ એક માછલી છે, પાયસેસ્ટર નામની માછલી. એ માછલીની હાજરીથી ત્યાં જેટલા પણ અલગ પ્રકારના નાના નાના કદના અપૃષ્ઠવંશી પ્રાણીઓ હોય એમની વચ્ચેની સ્પર્ધા થોડી મર્યાદામાં રહે. પણ જો એ માછલીને, પાયસેસ્ટર માછલીને દરિયાનો ભાગ બંધ કરવામાં આવે, જાળી મૂકીને પણ જે બંધ કરતા હોય એનાથી માછલીઓ કાઢી લેવામાં આવે પાયસેસ્ટર, તો થોડા ટાઈમમાં તે 10 જેટલા અપૃષ્ઠવંશી જાતિ એમાં નાશ પામી જાય. એટલા ભાગમાંથી, દુનિયામાંથી નહીં, પ્રયોગ હેઠળનો જે વિસ્તાર એમાંથી. એનો મતલબ એવો કે પાયસેસ્ટર માછલીને કારણે એ અંદરની સ્પર્ધા નિયંત્રણમાં રહે છે. જો એ ના હોય, સ્પર્ધા તીવ્ર બને અને બીજા મોટા કદના જે હોય અપૃષ્ઠવંશી નાના કદના અપૃષ્ઠ માન નાખે એ જાતિ લુપ્ત થઈ જાય. તો એવી તીવ્ર આપણને ત્યાં પરભક્ષણની ઘટના જોવા મળે. પણ અમુકને કારણે એ પરભક્ષણ થોડું નિયંત્રણમાં રહે એવું કહેવાય. આ એક પ્રકારનું ઉદાહરણ છે. એ સિવાય જે દેડકો કીટકો છે એ પ્રકાર રંગ બદલે એને કારણે પોતાના ભક્ષકથી રક્ષણ મેળવે. કારણ કે જે પરભક્ષણ કરનારા ભક્ષકો છે એ જ્યારે એમને ખાઈ જાય તો એમની વસ્તી છે એ ઝડપથી નાશ પામે, લુપ્ત પણ થઈ શકે, ઘટવા માંડે, નાશપ્રાય જાતિ થઈ એવું કંઈ આપણે. પણ એની સામે કુદરતે એને પોતાના રક્ષણ અમુક આપ્યું છે ભક્ષકોથી બચવા માટે. જેમ કે દેડકાઓ છે એના દુશ્મન આપણે અગાઉ વાત કરી 11મા ધોરણમાં કે રંગ પરિવર્તન કરી અને કુદરતના રંગોમાં ભળી જાય. પતંગિયાઓ કીટકો પણ પુષ્પ પર બેસે, મલ્ટી કલર હોય, બહુરંગી હોય, જેને કારણે પુષ્પમાં એ દેખાય નહીં અને દૂરથી એના ભક્ષકો પક્ષીઓ, દેડકામાં તો પક્ષી ઉપર સાપ પણ કહેવાય એનો દુશ્મન કે ભક્ષક પ્રાણી, એ જોઈ દેખાય નહીં દૂરથી. કુદરતના પર્યાવરણમાં, ખડકોમાં, ઝાડમાં, ઘાસમાં એ ભળી જાય તો એનાથી રક્ષણ મળે. એવી રીતે એના શરીરમાં રંગ પરિવર્તન થઈ શકે છે. એમાં આ એક છે મોનાર્ક નામનું પતંગિયું. એના શરીરમાં એક પ્રકારનું ઝેર છે અને એ જ્યારે પતંગિયું ઈયળ અવસ્થામાં હોય, કેટરપિલર ઈયળ અવસ્થામાં, તો અમુક એવી ઝેરી વનસ્પતિ ખાધી હોય એનાથી એ નહીં મરે. એના કારણે એમાં જરૂર ઝેર જ્યારે ઉડાવ શીખે, પતંગિયાના રૂપમાં ફેરવાય ત્યારે એને કોઈ ઝડપથી ખાશે નહીં. એને ખાય તો બીજું છે પ્રાણી કે પંખી મરી જાય. ઝડપથી એ મોનાર્ક પતંગિયાને કોઈ ખાય નહીં, ફટાફટ એને રક્ષણ મળે છે. આવી રીતની પોતાના ભક્ષકો સામે રક્ષણ મેળવવાની યુક્તિ પ્રયુક્તિ પણ કુદરતે આવા પ્રાણીને આપી હોય છે. એને કહેવાય રંગ અનુકૃતિ.
કેમોફ્લેજ અથવા રંગ અનુકૃતિ. એ તે એક્ઝામ્પલ આપણને આપી છે કે જે કંઈ વનસ્પતિઓ છે એ ચડતા પ્રાણીઓ સામે રક્ષણ મેળવવા માટે કુદરતી કાંટા આપે છે, કારણ કે બીજા બધા પ્રાણીઓ તો ભાગી જાય. દેડકાની અંદર રંગ પરિવર્તન છે, કુદરતી રંગોમાં ભળી જાય, છતાં પણ દુશ્મન જોવે તો એની પાસે આવીને એને પકડવા પ્રયત્ન કરે, પક્ષી કે સાપ, તો એ ભાગી પણ જઈ શકે. વનસ્પતિ એવું કરી શકે નહીં, એ તો સ્થિર છે. એટલે એનો જે ઉપયોગ છે પ્રાણીઓ આરામથી કરી શકે, એ ખસી શકે એમ છે નહીં. પશુઓ એના પાંદડા ખાવા આવે તો પણ. તો કુદરતે વ્યવસ્થા એવી કરી છે કે એની અંદર અમુક વનસ્પતિ એનું ચરણ વધારે થાય એમાં કાંટા મૂક્યા, એને કારણે કાંટાવાળી વનસ્પતિ ઝડપથી ચડતા તૃણાહારી પ્રાણીઓ આવી શકે નહીં. એમાંય આંકડો છે, તમે જો આંકડોને લગભગ કોઈ ચરવા નહીં આવે. એ રણમાં આપણે આસપાસ અડાબી જગ્યામાં આંકડો એમ જ ઉગી નીકળે, કારણ કે એમને કોઈ સ્પર્ધા જ નહીં, ખાવા જ ના આવે. આંકડામાં એક એવું ઝેર છે, હૃદય નુકસાન કરે એવું, એ છે ગ્લાયકોસાઇડ નામનું ઝેર. ઝડપથી કોઈ પ્રાણી એને ખાય જ નહીં. એટલે એ વનસ્પતિ માટે એક પ્રકારનું કુદન છે. એમ વનસ્પતિમાં ઘણા બધા પ્રકારના આપણને પોઈઝન કે ટોક્સિક મળે છે, જેને આપણે કહીએ છીએ કેફીન કહીએ, ઓપિયમ કહીએ, સ્ટ્રિક્નાઇન કહીએ, ક્વિનાઇન કહીએ. આ બધા રસાયણ નામ આપણે બુકમાં લખ્યા છે. એ રસાયણ આ હેતુ માટે ઉત્પન્ન થાય છે, આ હેતુ માટે જ, કે જેને ઝડપથી કોઈ ચરવા માટે આવે નહીં. અને આવા પ્રકારના રસાયણો કેફીનને, સ્ટ્રિક્નાઇનને, ક્વિનાઇનને, ઓપિયમને કારણે એને કોઈ ખાય નહીં તો રક્ષણ. જેમ કે આપણને ખબર છે મહેંદીની ગંધને એ પ્રકારનું હોય કે એને કોઈ ખાવા જ ના હોય, એટલે આપણે હંમેશા એનો આપણે વાત કરીએ છીએ, ફેન્સિંગમાં કરીએ છીએ. આપણે બગીચા ઉગાવેલો હોય પરથી આપણે કેમ મહેંદી ઉગાવે છે કે એને કોઈ ખાવા નહીં આવે, કારણ કે એની ગંધ, રંગ કે સ્વાદ એ પ્રકાર ઝડપથી એને કોઈ ચરવા ના આવે. એની પ્રકારના પોઈઝન આપણને જોવા મળે. તો પરભક્ષકોથી બચવા માટે વનસ્પતિમાં પ્રકારની વિશેષતા હોય, પ્રાણીમાં હોય. ટૂંકમાં આ એક પ્રકારનો આવો પણ સજીવ વચ્ચે આપણને વસ્તીઓમાં સજીવ સમૂહમાં જોવા મળે પ્રકાર આંતરક્રિયાનો, જેને કહેવાય પરભક્ષણ. અહીંયા આપણે 13.2નો આ જે ચોથો મુદ્દો છે, પેટા ચોથો મુદ્દો આંતરક્રિયાઓ, એના 6 પ્રકાર સાથે એ મુદ્દો આપણે અહીંયા પૂરો કરે છે. તો નેક્સ્ટ ટાઈમ 13.2ના 3 મુદ્દાની આપણે વાત કરશું. તમે એક વાર વાંચજો, બહુ લાંબુ ફકરામાં વર્ણન છે. આપણે એને પોઈન્ટ વાઇઝ લખેલું છે, તમને કામ લાગે એટલે આ તમે બરાબર પોઈન્ટ વાઇઝ નોટ તૈયાર કરી અને એને સમજવા યાદ રાખવા પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના મુદ્દાની વાતો કરીશું.